આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા એક અનપઢ વૃદ્ધે શિક્ષિત યુવાનને શિક્ષણ આપ્યું. મિત્રો, જેને આપણે એમ કહી શકાય કે અનપઢ એટલે કે અભણ, એવી વ્યક્તિએ ભણેલ વ્યક્તિને શિક્ષણ આપ્યું, એમાં વાર્તાનો હેડિંગ છે. અને આ વાર્તા લોક ભારતી સણોસરના નાનાભાઈ ભટ્ટના પ્રસંગ ઉપરની વાર્તા છે. આપણે સૌ જાણીએ છીએ કે લોક ભારતી સણોસરા, જેમાં મનુભાઈ પંચોળી, નાનાભાઈ ભટ્ટ અને માનભાઈ ભટ્ટ, આવા અનેક વ્યક્તિઓએ પોતાના જીવનના કેટલાક શિક્ષણના વર્ષો ત્યાં પસાર કર્યા છે. અને સાચા અર્થમાં શિક્ષણની સંસ્થા કદાચ જો આપણે જોઈએ તો એ લેવલ ઉપર આજે લગભગ ક્યાંય એ પ્રકારની શિક્ષણ સંસ્થા નથી. કોઈ એક વખત, ઘણા વખત પહેલાંની વાત છે, નાનાભાઈ ભટ્ટ પણ આજે ઘણા વખતથી ચાલ્યા ગયા છે. ઘણા વખત પહેલાંની વાત છે કે કોઈ એક વખતે ત્યાં કોઈ મોટું ફંક્શન હતું. અને જ્યારે આવા ફંક્શનો હોય ત્યારે ત્યાં બહારના ભાગમાં કોઈને કોઈ વસ્તુ વેચનારા, કોઈ રમકડા વેચનારા, કોઈ રસનો માનો કે પ્યાલો આપનારા, આવા પોતાની દુકાનો નાખી દેતા. ગામડાના માણસો આવી જાય બધા. એમાં કોઈ આયોજન ન હોય, જેને ઠીક લાગે એ ગમે ત્યારે આવી જાય, કે એના માટે પૈસા પણ આપવાની જરૂર ન હોય. બરોબર, એક વ્યક્તિ જે વૃદ્ધ જેવી હતી, એણે આ શેરડીના રસ માટેનું કામ શરૂ કર્યું હતું. એનો એક દીકરો હતો, એ પણ એને મદદમાં હતો. અને ખૂબ સારી રીતે, ઉત્તમ રીતે, સારામાં સારી ક્વોલિટીનો રસ આપવો, એવી એની પોતાની માનસિકતા હતી. ત્યાં એટલા બધા માણસો ભેગા થઈ ગયા કે ખરેખર ત્યાં જે શેરડીનો રસ પીવા માટે માણસો આવતા હતા, ત્યાં ખૂબ ગળદી થઈ જતી. એટલી બધી ગળદી થઈ જતી કે કદાચ આ પહોંચી પણ શકે નહીં. અને એ રસના પ્યાલાનો ભાવ માત્ર ને માત્ર 2 આના હતો, એટલે કે જ્યારે એ વખતે આના ચલણમાં હતા. કોઈ એક યુવાન ભણેલ ગણેલ ત્યાં આવે છે અને એ વૃદ્ધને કહે છે કે આટલી બધી ગળદી છે, તમારે રસને તમે આપવા માટે પહોંચી પણ શકો એમ નથી, તો પછી તમે રસનો ભાવ 2 આનાને બદલે 4 આના કે 8 આના કરી નાખો. માણસો તો પીવા આવવાના જ છે. અને મને ખબર છે કે હું ઇકોનોમિક્સની અંદર માસ્ટર ડિગ્રી મેં લીધી છે. એટલે કે જ્યારે ખરેખર ડિમાન્ડ વધારે હોય ત્યારે ભાવને વધારી દેવા. એટલે પહેલો માણસ હતો ને એ જોઈ રહ્યો કે તમે વાત કહેતા હશો એ કદાચ તમારી વાત સાચી હશે, પણ હું અહીંયા લોક ભારતી સંસ્થામાં જ ભણ્યો છું. અને અમારા જે શિક્ષક હતા નાનાભાઈ ભટ્ટ, એણે અમને કોઈ દી કીધું નથી કે આ રીતે કોઈ વધારે ડિમાન્ડ હોય તો ભાવ વધારી દેવો. એણે માત્ર એટલું જ કહેવું છે કે આપણે જે કામ કરતા હોય એ જ કામ કરતું રહેવું, આપણે ક્યારેય કોઈનું શોષણ ન કરવું, કોઈની પાસેથી વધારે પૈસા લેવા નહીં. અને જો એ રીતે કામ કરીએ તો જ આપણે આ સંસ્થામાં ભણ્યા છીએ, એનો એક ઉદ્દેશ છે. હવે તમે એમ કહો છો કે આ કોઈ ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે, તો અમે તો ઇકોનોમિક્સ ભણ્યા નથી. તમારી વાત કદાચ સાચી હશે, પણ અમે તો એનો ભાવ વધારવાનો પ્રશ્ન રહેતો જ નથી. ગમે તેટલા માણસો હશે, લાઈન લાગશે તો પણ માત્ર ને માત્ર 2 આનાનો જ ગ્લાસ આપશું. અને એને માટે કદાચ એને રાહ જોવી પડશે, તો ભલે રાહ જોવી પડે. પેલો યુવાન શર્મિંદો થઈ ગયો. એને એમ થયું કે હું ઇકોનોમિક્સનો પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાન, અને ખરેખર વેપાર કેમ કરવો જોઈએ, વ્યવસાય કેમ કરવો જોઈએ, એના સિદ્ધાંતો પણ અમે ભણ્યા, અમે ભણાવ્યા. પોતે પણ પ્રોફેસર હતો. અને એ સિદ્ધાંતના બેઝ ઉપર વ્યવસાય કેમ કરવો એ અમે વર્ષો સુધી ભણાવ્યું. પણ આ વૃદ્ધ માણસે મને જે શિક્ષણ આપ્યું, એ શિક્ષણ કંઈક વ્યવસાય માટે જુદા જ પ્રકારનું હતું.
મારે સૌ યુવાનોને કહેવું છે કે લોક ભારતી સંસ્થાની અંદર જીવન શિક્ષણ ભણાવવા માટેની એક ચોક્કસ ભૂમિકા હતી. જીવનમાં કઈ રીતે રહી શકાય, વ્યવસાયમાં કોઈ દિવસ કોઈને છેતરાય નહીં, કોઈ કટોકટીના વખતે વધારે ભાવ પણ લેવાય નહીં, ગમે તેવી મુશ્કેલી હોય તો પણ આપણે આપણો વ્યવસાય ચોકસાઈપૂર્વક જ કરવો જોઈએ. આ પ્રકારના શિક્ષણ મનુભાઈ પંચોળી, નાનાભાઈ ભટ્ટ અને એ રીતે એની આખી સંસ્થા વર્ષોથી કરે છે. આજે પણ તે જ રીતે અરુણભાઈ દવે કરે જ છે. મારે આ વાર્તા પસંદ કરવા પાછળનો ખ્યાલ એ છે કે આ યુવાન કે જેણે ઇકોનોમિક્સનો પાઠ ભણાવતા હતા હવે તમે વિચાર કરો કે એ જે પાઠ જે લોકો ભણ્યા હોય એ જ્યારે ખરેખર વ્યવસાયમાં આવે ત્યારે એની પોતાનું માનસ કેવું થાય. એ માત્ર કોઈને કોઈ પરિસ્થિતિનો લાભ જ લે, જ્યારે આમણે તો પરિસ્થિતિનો લાભ લેવાની ના પાડી કે એટલું જ નહીં પણ કે લેવાય પણ નહીં કે. અને આ વાતને સમજાવવા માટે આપણે ખરેખર આ જે લોક ભારતી સંસ્થા છે એમની જે કાર્ય પદ્ધતિ વર્ષો સુધીની અને આજે પણ જે થઈ રહી છે એને માટે ખરેખર શિક્ષણ જગતની ભૂમિકામાં પણ એક સન્માનની ભૂમિકા છે. અને જે વૃદ્ધ થયેલો માણસ એમાં ભણ્યો એ પણ પોતાના ભણતરના મૂલ્યોને ભૂલ્યો નહોતો. આજે મોટાભાગના માણસો શિક્ષણના મૂલ્યો જો તક મળે તો ભૂલી જાય છે. અને આજની આ પેઢીને, આજના આ બાળકોને, આજના આ યુવાનને મારે બતાવવું છે કે તમે પણ જીવનમાં કોઈ ચોક્કસ નીતિના સંદર્ભમાં ઈમાનદારીથી જો વ્યવસાય કરશો તો તમારો વ્યવસાય પણ સારો ચાલશે અને તમને આવક પણ ઉત્તમ પ્રકારની મળશે. એમ આ જે જીવન શિક્ષણનો પાઠ છે એ આપણને બતાવે છે. સૌને ધન્યવાદ.